ભાવનગર ચિત્રા જીએડીસીમાં આવેલ એક ટાયરના ગોડાઉનમાં લાગી આગ. સવારે ભાવનગર ફાયર વિભાગને કોલ મળતા તરત ઘટના સ્થળે પહોંચેલ. પશ્ચિમ ઝોનલ ફાયર ટીમ તેમજ ભાવનગર ફાયર ટીમની ગાડીઓ ઘટના સ્થળે પહોંચેલ. ચિત્રા જીએડીસીમાં આવેલ જેકે ટાયરના ગોડાઉનમાં લાગી હતી વિકરાળ આગ. આગ એટલી વિકરાળ હતી કે ફાયર ટીમ દ્વારા 4 કલાકની ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર વિભાગ દ્વારા 2 લાખ લીટર જેટલું પાણીનો ઉપયોગ કરી આગ કંટ્રોલમાં કરેલ. ફાયર વિભાગ દ્વારા કુલ 11 ફાયરની ગાડીઓ ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન. હાલ આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંકડો જાણવા મળેલ નથી. આજે સવારે 5:59 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દિયલ આવેલ કે ચિત્રા જીએડીસીમાં આવેલ જેકે ટાયરમાં આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ પૂર્વ ઝોનલ, પશ્ચિમ ઝોનલ અને હેડક્વાર્ટરની ટીમ ફાયર હેડક્વાર્ટરથી રવાના થયેલ અને આગ કંટ્રોલમાં છે. 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે અને આગ કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. 11 વ્હીકલની ઉપયોગ કરેલ છે, એમાં 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે.